એક વાત ખરી કે જો કપલ પોતાના જ ઈંડા વાપરે અથવા ફ્રોઝન ભ્રૂણ હોય તો ખર્ચ થોડો ઓછો થાય. કદાચ 10 લાખથી 17 લાખની રેન્જમાં પણ પતી જાય. અચ્છા. અને એ પણ યાદ રાખવા એવું છે કે કાયદાકીય ફી એટલે કે લીગલ ચાર્जेस એ લગભગ 2 લાખ રૂપિયા જેટલા અલગથી હોઈ શકે. અને હવે તો નવા નિયમ પ્રમાણે બર્થ સર્ટિફિકેટ કોર્ટમાંથી જ મળે છે. એટલે પ્રોસેસ વધુ ઓફિશિયલ થઈ છે પણ કદાચ થોડો વધુ સમય લાગી શકે. હા, એ શક્ય છે. અને જો કોઈને જરૂર પડે તો બેબીનો ડીએનએ ટેસ્ટ પણ કરાવી શકાય. એનો ખર્ચ લગભગ 15,000 જેવો અલગથી થાય. સમજાયું. તો આ થઈ ખર્ચની વાત. હવે લોકો ઘણીવાર સારી અને પોસાય એવી સારવાર માટે બીજા શહેરોમાં પણ જતા હોય છે. પણ આપણે અત્યારે વડોદરા પર ફોકસ કરીએ. વડોદરામાં એવા કયા સેન્ટર્સ છે જે સારા છે અને જ્યાં ખર્ચ પણ કદાચ થોડો રીઝનેબલ હોય? આપણે જે સેન્ટર્સની વાત કરીશું એમના સક્સેસ રેટ, પેશન્ટના રિવ્યૂ, ક્વોલિટી, ડૉક્ટરની લાયકાત આ બધું ધ્યાનમાં લીધું છે. તો મુખ્ય 3 સેન્ટર કયા છે? અનંત આઈવીએફ, ગોપાલ ફર્ટિલિટી અને ઇન્દિરા આઈવીએફ, બરાબર? હા, બરાબર. ચાલો એક પછી એક જોઈએ. પહેલું અનંત આઈવીએફ સેન્ટર. ત્યાં ડૉક્ટર પલ્લવી સાતરકર છે. ત્યાં જુઓ આઈવીએફનો ખર્ચ લગભગ 1.1 લાખ, આઈયુઆઈનો 19,000 જેવો